નમસ્કાર મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. હાલો તો જાય વાળીએ, પાણીમાં બધા હલાવે છે. તો બધા પાણીમાં ધબધબાટી બોલાવતા હવે. વરસાદ આવ્યો છે દુનિયાનો, બહુ જ આવી ગયો વરસાદ. ધાર્મિક ભાઈને મજા આવતી, મજા આવે ને પાણીમાં હાલવાની. એટલે તું નાનો છે? હા, જો આ આપણો ઘાસ આવી ગયો છે અને ઘાસમાં ફૂલ પાણી ભરાઈ ગયું. તમને દેખાતા હોય તો ઝીણા ઝીણા માછલા થઈ ગયા. જો દેખાય, ઝીણા ઝીણા છે, માછલા થઈ ગયા ઝીણા ઝીણા. એટલું પાણી ભરાઈ ગયું. બહુ વરસાદ આવ્યો હતો અમારે અહીંયા. બધા ચારા ભરાઈ ગયા છે. આમાં થોડેક સુધી આપણે દેશી ભીંડાનું વાવેતર કર્યું હતું, ત્યાંથી આગળ કાળા તલ વાવ્યા હતા. તો હવે તો આમાં કાંઈ ઉગે કે ન ઉગે કાંઈ ખબર નહીં. ઉગશે તો તમને કહેવું, ને નહીં ઉગે તો પાછું વાવેતર કરવું પડશે. બધે ફૂલ પાણી ભરાઈ ગયું. આવતા હોય તારે ચા હોતે ને પીવો. ડ્રેગન ફ્રૂટ પાકવાનું થયું છે. જો કાલે પાકી જાહે કે પ્રમ દિવસે પાકી જાહે, આવું થઈ ગયું છે. ફૂલડું હતું ને એક આવી ગયું છે. બીજું એક અહીંયા છે ડ્રેગન ફ્રૂટ, એક અહીંયા છે. આ આપણે માંડવી ખેતરમાંથી વીણી છીએ. એનો ઢગલો પડ્યો છે 2-3 દીથા. આ વાડીમાંથી વીણી હતી. હવે વરસાદ આવ્યો તો કેવી છે અંદર ખોલીને જોઈ. મને એમ છે લગભગ તો બગડી ગઈ છે. પાણી આમાં જઈને આમ ટપાડી દેશે. પાણી ઊભું રહે, ટપાડી દે. થવા ગયો અમને, થવા ગયો. ઓલી કામ ઊંધું વાળજો, ઓલી બધું પાણી કાગળમાંથી. એટલે એને સરવા દે. બારીક બારીક કાઢી ઢોળાઈ નહીં. અહીં ઢોળા હે. બીજી બધી માંડવી તો આપણે હારીને ઘરમાં નાખી દીધી. આ થોડીક નીચે હતી ને એ બગડી ગઈ છે, આવી ભીની થઈ ગઈ. એને હવે આમને રહેવા દઈ, ઘરમાં મૂકી દઈ. તડકો નીકળશે પછી સૂકવી દો. અહીંથી આ તલ છે મિત્રો, ને અહીં વચમાં ધોર્યો છે. ત્યાંથી આ દેશી ભીંડાનું વાવેતર કર્યું છે. આ 2 ક્યારા ધોવાઈ ગયા છે. હવે જો ઉગી જાય તો થાય. પાણી પડેલું છે અહીંથી આમ ઉપરથી આવેલ છે. ને આગળ છે એ ડુંગળી છે, બધી ચોપાણ કરેલું, એ બધી ઊભી થઈ ગઈ છે હાઈ ક્લાસની. એ આગળ હું તમને ત્યાં જઈને એનું બતાવું. તો આ ડુંગળીનું ચોપાણ કર્યું છે આપણે, ને ઊભી તો થઈ ગઈ છે હાઈ ક્લાસ. ભલે પાણી ભર્યું છે તો સુકાઈ જાય, આમાં કાંઈ બહુ વાંધો નહીં આવે. ચોપાણ કર્યું છે, જો ઊભી થઈને મસ્તીની હાઈ ક્લાસ થઈ ગઈ છે આ રીતની. એ ડુંગળીમાં તો કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. આ તલ જે વાવ્યા છે એ કદાચ નહીં ઉગે એવું લાગે છે, કારણ કે એની માથે બહુ વરસાદ પડ્યો છે. ને આ 2 ક્યારા છે એ લસણના કરેલા છે. સેટમાં હું દીધું. સોંપવાનો ટાઈમ નહોતો, એને સોંપવું પડે, પણ આપણે પછી ઓવણીથી વાવી દીધું.